પણ करारा जवाब मिलेगा, वो पक्की बात है, जरूर मिलेगा। हाँ, जेम तेम अने गमी गमी न थई शके। हाँ, सिंहनी सामे सिंह थाय त्यारे मजा आवे। मारा बापूना एवा मित्र छे अने હું એમને એવી રીતે પણ ઓળખું છું, દાતાર તરીકે પણ ઓળખું છું। હું બીજા નામ નથી દેતો અત્યારે, પણ મેં એમને જોયા છે કે એમણે ક્યાં ક્યાં નિસ્વાર્થ ભાવનાએ કેવી કેવી જગ્યાએ ક્યાં ક્યાં મદદ કરી છે, મને ખબર છે। અને કોઈ ગ્રાન્ટ બ્રાન્ટ થી નહીં હો, પોતે ધારાસભ્ય છે એટલે ગ્રાન્ટ મળે ને ગ્રાન્ટ આપે નહીં, ઘરના રૂપિયા આપ્યા છે। અને મેં એક વાર નહીં એવા 10 દાખલા જોયા છે સીજે ચાવડાના કે એના ઘરના ખીચાના રૂપિયા એને આપીને। મને એક બહુ સરસ પ્રસંગ યાદ આવે। આલા ખાતર નામના કાઠી દરબાર અને એટલા ઉદાર હતા કે જે કોઈ એની આશા લઈને આવે એની પોતે આશા પૂરી કરતા। અને એમાં એકવાર કારભારીએ એના સલાહકારે એકવાર સલાહ આપી કે બાપુ આટલું બધું ન આપો, આ તો ગોળ હોય ન્યા સુધી માખીયું આવે। અને એની ધીરજ, એ ધીરજ સાહેબ હમણાંના માણસોમાં તો ધીરજ જેવું આમ તો માણા જેવા જ નથી, ધીરજ જેવી કોઈ વાત નથી। ઠીક છે, આપણે બીજી વાતોમાં અત્યારે નથી જવું, આપણે આનંદ કરવા ભેળા થયા છીએ, આનંદ કરીએ, પણ करारा जवाब मिलेगा, वो पक्की बात है, जरूर मिलेगा। પણ હું જે વાત તરફ જવા માંગુ છું, તમે આવડો ડાયરો આજ મને અહીંયા સાંભળવા ભેળો થયો છો, ત્યારે હું જે વાત કરવા માંગુ છું, આલા ખાતર એને ધીરજ કેવી સાહેબ, એને કીધું નહીં ત્યારે કોઈ વાંધો નહીં, રાતના 3 વાગે આલા ખાતરની ઊંઘ ઉડે છે અને આલા ખાતરે 3 વાગે જાગીને કીધું કારભારીને બોલાવો। કારભારીને બોલાવવામાં આવ્યા। ટૂંકમાં વાત કરું, ઘણી બધી મારે વાતો, કારણ કે મારા બાપુના એવા એવા ચાહકો અહીંયા બેઠા છે કે જે વાતો સાહેબ સૌરાષ્ટ્રમાં અમુકે ન સાંભળી હોય એવી એવી વાતો મને હું અહીંયા આવ્યો ત્યારે કરી કે અમે તમારા બાપુના આ વાતના ચાહક છીએ, આ વાતના ચાહક છીએ, આ ગીતના ચાહક છીએ। એટલે બધી મારે જે થોડું, કારણ કે એનું લોહી છું ને એટલે પીરસવાનો મને અધિકાર છે, એટલે હું કોશિશ કરું આપ બધાને રાજી કરવાની। પણ હાલા ખાતરે કારભારીને બોલાવ્યા। કારભારી આવીને ઊભા છે। બાપુ રામ રામ, જય માતાજી। અત્યારે બોલાવવાનું કારણ કે કારભારી, હું જ્યારે દરબાર ફેરીને બેઠો હતો ત્યારે તમે મને કંઈક સલાહ આપતા હતા કે હા બાપુ, આ તો ગોળ હોય ત્યાં સુધી માખીયું આવે એમ। રાતના 3 વાગ્યા છે કારભારી અને સામે ગોળ પડ્યો છે, માખીયું બોલાવી દો। તમે કહો છો ને ગોળ હોય ત્યારે માખીયું આવે, આ રાતના 3 વાગ્યા માખીયું બોલાવી દો। ત્યાં તો કારભારીને પરસેવો વળી ગયો અને ધ્રુજતા ધ્રુજતા કીધું બાપુ ઈ અત્યારે નો આવે, રાતના 3 વાગ્યા બાપુ અત્યારે નો આવે, એ તો દિવસ હોય ને ત્યારે આવે માખીયું। ત્યારે આલા ખાતર નામના કાઠી દરબારે કીધું કે કારભારી, મારો દિવસ છે ત્યારે દુનિયા મારી પાસે આશા લઈને આવે છે, એમનેમ નથી આવતી। એમ સાહેબ સીજે ચાવડા પાસે જ્યારે જ્યારે કોઈ આશા લઈને ગયા છે ને, એમાં 10 દાખલાનો તો હું સાક્ષી છું કે ઈ માણસે જે કોઈ આશા લઈને આવ્યો એની આશા એને પૂરી કરી છે અને ઘરના ખીચામાંથી રૂપિયા કાઢીને એને આશા પૂરી કરી। નકર રાજકારણી પાસેથી 2-4% જ રાજકારણી એવા હોય ઘરના કાઢીને આપી શકે હો, બાકી તો નમો નારાયણ કરો, સીતારામ તમારા ખીચામાંથી કાઢીને લઈ જાય સાહેબ। આમ તો બે જાત એવી છે, કલાકાર અને રાજકારણ, ઈ તમારા ખીચામાંથી કાઢીને લઈ જાય, આપવામાં માને નહીં ભાઈ। કૃષ્ણકુમારસિંહજી ભાવનગરનો રાજા રાજવી કેવો હોય સાહેબ। કારણ કે 18 વર્ણની અહીંયા હાજરી હશે, અહીંયા પટેલોની હાજરી હશે, અહીંયા ક્ષત્રિયોની હાજરી હશે, અહીંયા ઠાકોરોની હાજરી હશે, અહીંયા બ્રાહ્મણોની હાજરી હશે, અહીંયા અરે દેવી પૂજકની અહીંયા હાજરી હશે, ચારણોની હાજરી હશે, બધાની હાજરી હશે। અને કલાકાર કોઈ એક કોમનો હોતો જ નથી, જ્યારે સ્ટેજ ઉપર આવે ને ત્યારે એ 18 વર્ણનો હોય છે સાહેબ। એટલે અમારે તો 18 વર્ણને રાજી રાખવું એ અમારો મુખ્ય ધ્યેય હોય છે। એક વાત, રાજવી કેવો હોય સાહેબ, કૃષ્ણકુમારસિંહજી જેને ગંગાજળીયો ગોહિલ કહેવાય, ઈ કૃષ્ણકુમારસિંહજીના મહેલની બહાર એક ભૂખ્યો ભિખારી છે, નીલમબાગ નામનો પેલેસ, અને ભૂખ્યો ભિખારી છે એ ત્યાંથી નીકળો
એટલે બોરડી ઉપર થોડા બોર જોયા. આ બધી વાતો મહેશભાઈ તમે જે આ મને, કારણ કે હવે શું છે, ઘણી જગ્યાએ સીધા એમ કે બ્રિજરાજદાન ગઢવી પધાર્યા છે, ઘણા બધા એવી રીતે ઓછી ઓળખાણ હવે આપતા હોય છે, પણ તમે આજે મારા બાપના નામની ઓળખાણ આપી ને એટલે હવે મને બોલવાની અંદરથી મજા આવે છે. હા, મને અંદરથી મોજના તોરા છૂટે છે. અને એક દીકરાને પોતાના બાપના નામથી ઓળખાવવું એનાથી મોટી વાત જ શું હોય સાહેબ? જે સંતાન હોય ને, પોતાના લોહી ઉપર જેને ગર્વ હોય ને, એને જ પોતાના બાપના નામથી ઓળખાવાની મજા હોય સાહેબ. હા, અને મને એવો કોઈ દી મજા નથી કે મારો બાપ મારા નામથી ઓળખાય. ના ના, મારો બાપ છે ને લક્ષ્મણ રેખા છે સાહેબ. હા, અને એ અમારે ક્યારેય ઓળંગવી નથી. હા, આનંદ કરો તમ તારે, મોજ કરો. પણ કૃષ્ણકુમાર સિંહજી અને 1800 પાદરનો ધણી સાહેબ, એના નીલમબાગ નામના પેલેસની બાજુમાંથી ભૂખો ભિખારી નીકળે છે, એટલે બોરડી ઉપર બોર જોવે છે. એ બોર જોયા એટલે એને એમ થયું કે લાવીને હું પાણો લઈને થોડીક બોરડી ઉપર બોર આ જે પાણો મારું, અને જો થોડાક બોર ખરે ને તો 3 દીથી આ પેટડામાં કોઈ પણ જાતનું અન્ન નથી ગયું, પણ જો આ બોર થોડા ઘણા જાય ને તો આ મારો પેટનો અગ્નિ જે થોડો ઘણો શાંત થાય ને. એટલે ટૂંકમાં વાત કરું, એ પથ્થર લઈને પાણો લઈને એ બોરડી ઉપર મારે છે. બોરડી ઉપર માર્યો એટલે એ બોર ખૈરા, પણ બોર હજી વીણે ન વીણે, પણ એ બોરડી ઉપર જે પાણો માર્યો હતો ને એ બોરડીને હોપટ સીધો કૃષ્ણકુમાર સિંહજીના કપાળમાં આવીને વાગ્યો સાહેબ. પોતે બગીચામાં બેઠા હતા, એને એના કપાળમાં આવીને વાગ્યો એટલે લોહીનો ફુવારો થયો, લોહીની ધાર પોતાના કપાળમાંથી થઈ. એટલે હુકમ છૂટી ગયો કે પકડી લ્યો પાણો મારવા વાળાને, પથ્થર મારવા વાળાને પકડી લ્યો. રાજના માણસો તરત ભૂખો ભિખારી હતો, એ બોર વીણે ન વીણે એ પેલા તો રાજના માણસો આવી ગયા, પકડીને એને મહારાજા સાહેબની સામે હાજર કર્યો. જો સાહેબ, રાજવી કોને કહેવાય, ક્ષત્રિય કોને કહેવાય? એને કીધું કે ભાઈ પાણો તે માર્યો? અને ધ્રુતો એ ભિખારી કહે છે કે હા બાપુ, પાણો મેં માર્યો. એટલે કીધું કે પાણો મારવાનો કારણ ભાઈ શું કારણે તે પાણો માર્યો? કે 3 દીથી મારા પેટમાં કોઈ અનાજનો દાણો નથી ગયો બાપુ, અને મારા પેટમાં એવડો અગ્નિ લાગ્યો હતો, અને મેં બોરડી ઉપર બોર જોયા ને એટલે જે કાંઈ મારા પેટની અગ્નિ શાંત થાય એટલે પાણો માર્યો બાપુ. ભાઈ, પાણો માર્યા પછી બોર ખૈરા? જી બાપુ, ખોબો એક બોર ખૈરા, પણ હજી હું એ બોર વીણું ને એ પેલા તો આપના માણસોએ આવીને મને પકડી લીધો. એટલે કૃષ્ણકુમાર સિંહજીએ કીધું, એના માણસોને કીધું કે આને ખોબો એક ચાંદીના સિક્કા આપી દો. એટલે ઓલા હોય ને આજુબાજુમાં વાટકિયા, આથા પહેરે લુગડા અને વાતું કરે અજબ, ઓલા રાજાના મન રીઝવવા ગોલા કરે ગજબ. એને કીધું કે બાપુ, એનું તો સરકલન કરવાનું હોય, એને મારી નાખવાનો હોય, એની જગ્યાએ તમે એને ખોબો એક ચાંદીના સિક્કા આપવાની વાત કરો છો. ત્યારે કૃષ્ણકુમાર સિંહજી 1800 પાદરનો ધણી, અમારો ભાવનગરનો લાડો રાજવી, એને એમ કીધું ભાઈ, એક અબોલ જાડવું અને એની ઉપર આ ભૂખો ભિખારી એ એના માથા ઉપર પાણું મારે અને ખોબો એક જો એને બોર આપતું હોય તો હું 1800 પાદરનો ધણી છું, મારા માથા ઉપર પાણો વાગે અને જો હું એને ખોબો એક ચાંદીના સિક્કા ન આપું તો મારી જણનારી લાજે સાહેબ. હા, રાજવીઓ એને કહેવાય, ક્ષત્રિયો એને કહેવાય. અને ઈ જનેતા સાહેબ, આ સીજે સાહેબ છે, એ સીજે સાહેબ ને હું એને ધન્યવાદ નથી આપતો. એ એની દાતારી છે, એ દે છે ઘરેથી. અમારા બેન પણ એટલું બધું દે છે, અમે ફુઈબા કહીએ છીએ, એ ફુઈબા પણ એટલું દે, એમાં અમે નવાઈ નથી ગણતા. પણ સાહેબ, આમને કોઈ ધન્યવાદ પણ હું નથી આપતો, પણ સીજે સાહેબના જનેતાને હું ધન્યવાદ આપું છું અને કરોડ વાર સલામ કરું છું સાહેબ, કે એની જનેતાએ 9 મહિના જેને ઉદરમાં રાખીને જે સંસ્કારનું પાન કર્યું, ધાવણના ઘૂંટડે જે સંસ્કારનું પાન કરાવ્યું હોય, ત્યારે આવો સંતાન પાકે અને ત્યારે આવા વિચારો આવે સાહેબ. હા, એ નથી મફતમાં મળતા, એના મોંઘા મૂળ ચૂકવવા પડતા સાહેબ. એમનેમ નથી થતું, ન હોય તો નભે નહીં આ પૃથ્વી પાવર રા. હા, એ તો ગમે એને ગમે થઈ જવું હોય, પણ એ અમુક ખોળીએ જન્મ લેવો પડે ત્યારે થઈ શકાય.
બાકી કઈ એમ ગમે એમ ન થઈ જાય કાંઈ. હે શું કે? હા હા તમારી બધી ફરમાઈશો લઈ લેશું ભાઈ. હા સિંહની સામે સિંહ થાય ત્યારે મજા આવે, બાકી બાકર બચ્ચા 100 જણે ઈ 100 બિચારા સાહેબ. આ બકરાઓ ઈ હાવજની સામે થાય તો એની નોંધાઈ ન લે હાવજ. પણ બધું થઈ ગયું ભાઈ, સરસ રીતે ગોઠવાઈ ગયું. હા અમારે ગાંધીનગરથી ને અમદાવાદથી ત્યાંથી બધા મહેમાનો પધારે, સુરેન્દ્રનગરથી મહેમાનો, બોલો ક્યાંથી મહેમાનો આવ્યા છે. અને આજ તો લાઈવ ઘણા જોતા હોય છે, પણ આજ કુછ નહીં હોગા. જવાબ મિલેગા પણ फिर बाद में मिलेगा. બાકર બચ્ચા 100 જણે 100 બિચારા, સિંહણ બચ્ચું 1 જણે પણ ઈ તો 1000. પણ આપણે બીજી વાતો ઘણી બધી મારે વાતો કરવી છે.